નમસ્કાર મિત્રો, આજે ડેડિયાપાડામાં છીએ અને અહીંયા ચૈતર વસાવા જે જેલમાં ગયા છે અને એમની સાથે બીજા 8 જણા લોકો જેલમાં ગયા છે તેના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભાના આયોજન દરમિયાન ધારાસભ્ય અનંતભાઈ પટેલ પણ આપણા હાજર છે. એમની સાથે વાત કરીશું. અનંતભાઈ, તમે જે કાર્યક્રમમાં આવ્યા છો એ કાર્યક્રમ શું હતો અને અત્યારે આગળની રણનીતિ શું છે? કાર્યક્રમ જે રીતે ચેતર વસાવા પર સરકારે ખોટા ગુના દાખલ કરીને આદિવાસી સમાજ જે પોતાની જળ જંગલ જમીન માટે લડી રહ્યો હતો એના પર એક ડર ઊભો કરવા માંગતું હતું. એના માટે અમે એના પરિવારને સમર્થન આપવા માટે, એના પરિવારને હૂંફ આપવા માટે, વર્ષાબેનને સપોર્ટ કરવા માટે, ચેતરને સપોર્ટ કરવા માટે આજે અમે ભેગા થયા હતા. આવી રીતે કોઈને પણ ખોટી રીતે સજા કરાવવામાં આવશે તો આદિવાસી સમાજ ચૂપ બેસવાનો નથી અને એને સમર્થન આપવા માટે અમે સૌ આદિવાસી સમાજ આજે અહીં ભેગા થયા. અનંતભાઈ, એવું કહેવાય છે કે 4 રાજ્યમાંથી આદિવાસી સમાજના બધા લોકો આવ્યા હતા, પરંતુ એક બાળકની પણ સાથે સાથે વાત થાય છે કે 17-18 દિવસનું એક બાળક પણ ત્યાં જેલમાં છે. એની શું સ્થિતિ? ચેતરભાઈની બેનનું બાળક 17-18 દિવસનું અને કોર્ટે એને પણ સજા ફટકારી, એની માને સજા ફટકારી. એ ખૂબ જ અન્યાયી અથવા કાવતરું કહી શકાય તો ખોટું નથી, પરંતુ આજે એવા સમાચાર અમને મળ્યા છે કે એની મમ્મીને અને બાળકને જામીન મળી ગયા છે. આવનારા દિવસમાં પણ ચેતર વસાવાને જામીન મળશે અને ફરી એકવાર ચેતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્ન માટે લડશે. જે રીતે લગાતાર બીજી વખત જેલમાં જવાનું થયું છે ચેતરભાઈને, શું કારણ છે પાછળના કે ભાઈ શા માટે ચૈતર વસાવાને પોલીસ દ્વારા કે પછી ભાજપ સરકાર દ્વારા આ જેલની સળિયા પાછળ ધકેલવાના? માત્ર એક કારણ એક જ છે કે આદિવાસી સમાજને જાગૃત કરે છે, આદિવાસી સમાજના પ્રશ્ન લઈને લડે છે. એક કારણ છે. હમણાં સોનગઢના યુસુફ ગામિતને જો આદિવાસી સમાજના પ્રશ્ન માટે લડે છે તો એના પર 9 કેસ છે. એવી રીતે કલ્પેશ પટેલને જો ધરમપુર આદિવાસી સમાજ માટે લડે છે એના પર 5 કેસ છે. મારા પર પણ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ખેરગામ ગામે કાચ ગાડીના તોડી નાખવામાં આવ્યો, દરવાજ તોડી નાખવામાં આવ્યો અને મારા માથામાંથી લોહી પાડવામાં આવ્યું, મને છાતીની પાછળી તોડી નાખવામાં આવી. છતાં પણ મારા પર 3 જેટલા ગંભીર ગુનાઓ દાખલ કરે, જ્યારે મને મારનાર ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ પર એટ્રોસિટી જેવો ગુનો અથવા 307 જેવો ગુનો દાખલ કર્યો નહીં. આ જ અન્યાયી કૃત્ય આ ભાજપની સરકાર પોલીસ પાસે કરાવે છે. અનંતભાઈ, અહીંયા સાંસદ પણ ભાજપના છે અને મનસુખ વસાવા ઘણી વખત એવું કહે કે ભાઈ વિવાદિત નિવેદનોથી પણ જાણીતા છે અને ચૈતરભાઈના અને તમારા કટ્ટર દુશ્મન પણ છે એવું માની શકાય. ચૈતરભાઈને જે રીતે જેલમાં પૂરવા તો એમનું કોઈ નિવેદન આવ્યું, એમના સમર્થનનું કોઈ નિવેદન આવ્યું? આ નાનકડા ચૈતરભાઈ તો ઠીક છે, રાજકીય એક વ્યક્તિ છે, પરંતુ આ નાના બાળક વિશે કઈ નિવેદન આવ્યું છે? ભાજપના બધા જ આદિવાસી નેતા ભાજપની કઠપુતલી છે. એ કદી પણ ભાજપના વિરુદ્ધમાં બોલતા નથી, એ ખોટું કરે કે સાચું કરે. એમને પોતાનું મેન્ડેટ અને પોતાનું ધારાસભ્ય પદ અથવા તો સાંસદ પદ એને બચાવવાનું હોય છે અને એના માટે એ લોકો બોલતા નથી. પરંતુ આવનારા દિવસે આ ભાજપના નેતાની પણ આવી જ હાલત થવાની છે. આગળના દિવસોમાં હવે ચૈતરભાઈને છોડાવવા એ સિવાયના બીજા અન્ય નેતાઓ પણ છે, લોકો પણ છે, એને છોડાવવા માટેની આદિવાસી સમાજની શું પહેલ હશે? જેલ ભરો આંદોલન કરતા અચકાઈશું નહીં. બધાનું સમર્થન મેળવીને આદિવાસી સમાજ સાથે મિટિંગ કરીને જેલ ભરો આંદોલનનું પણ અમે આહવાન કરીશું. આભાર અનંતભાઈ, અમારી સાથે જોડવા બદલ. તો આ અનંતભાઈ પટેલ હતા, જે ધારાસભ્ય હતા અને નવસારીના ધારાસભ્ય છે અને અત્યારે આ જે સમર્થનનો જે સભા છે એ સભા દરમિયાન તેઓ હાજર રહ્યા હતા અને ચૈતરભાઈને સપોર્ટ કરવા માટે અને ત્યાં સુધી કે જેલ ભરવા કદાચ આંદોલન કરવાનું થાય તો પણ તેઓ એમાં સમર્થન કરશે. આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.